આપી દેવામાં આવેલી છે। હવે મિત્રો જમીન ખરીદવા માટે સરકાર દ્વારા તમને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો જે આ યોજના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોશે। આ યોજનામાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ઓકે, કયા કયા પ્રૂફ જોશે અથવા તો કઈ કઈ વસ્તુ જોશે તેના વિશે આપણે વાત કરવાની છે। સાથે આપણે જોશે કે આ યોજના અંતર્ગત તમારે ફોર્મ ક્યાંથી મળશે, ક્યાં જમા કરવું, સંપૂર્ણ માહિતી જોવાના છે। તો આ વિડીયો જે આપ કમ્પ્લીટ જોતા રહેશો। तो मित्रों आ योजना ने लगता अलग अलग प्रश्नों से कि आ योजना में कोने कोने लाभ મળવાપાત્ર છે, આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, આ યોજનાનું ફોર્મ તમને ક્યાંથી મળશે, તમારે આ ફોર્મ ક્યાં જમા કરાવવું, સંપૂર્ણ માહિતી જોવાના છે। તો આ વિડીયો જે આપ કમ્પ્લીટલી જોતા રહેશો। તે પહેલા મિત્રો હજુ સુધી આપણે કેડીએસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો રેડ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરશો। ત્યારબાદ બાજુમાં આવતા બેલ આઇકોન જે છે તેના પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓલ કરી લેશો, જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય તમને નોટિફિકેશન મળતી રહે। ગુજરાત સરકારની તમામ યોજનાઓ માટે આ ચેનલમાં જોડાઈ જશો। ખેડૂતો માટેની યોજના હોય, વિદ્યાર્થીઓ માટેની યોજના હોય કે રાશનને લગતી જે પણ યોજનાઓ છે તેના વિશેની માહિતી મળતી રહેશે। તો મિત્રો જોઈએ તો આ ખેડૂતો માટે યોજના છે જમીન ખરીદવા માટે, એટલે કે જેની પાસે જમીન છે અને જે હજી જમીન બીજી ખરીદવા માંગે છે તેના આજે છે તે જમીન ખરીદી શકે છે। ત્યારબાદ જોઈએ તો જે છે કુટુંબની જે છે એક જ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે। ઓકે, તો આ યોજના અંતર્ગત અલગ અલગ જે નિયમો છે અથવા શરતો છે તે જોઈ લેશો। પહેલી વસ્તુ કે ભાઈ કુટુંબનું જે પણ અલગ અલગ સભ્યો હશે તેમાંથી એક જ સભ્ય જે છે તેને લાભ મળવાપાત્ર છે। સરકાર જે સરકારી સહાયથી મળેલ જમીન લાભાર્થી 15 વર્ષ સુધી બિન વેચાણ પાત્ર રહેશે, એટલે કે તમે 15 વર્ષ સુધી ક્યાંય વેચાણ પાત્ર એટલે વેચી શકશો નહીં। લાભ મેળવનાર લાભાર્થી ખેત મજૂર હોવો જરૂરી છે, એટલે કે જે ખેતીમાં મજૂરી કરતો હોવો જરૂરી છે। ઓકે, તો આ નિયમો અને તેને શરતો છે। આગળ મિત્રો જોઈએ તો તેમાં જે વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો 1,20,000 અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો 1,50,000 રહેશે। ત્યારબાદ જોઈએ તો સરકારી સહાય બાદ જે છે કરતા એટલે કે જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવાપાત્ર છે, એટલે કે ધારો કે તમે જમીન ખરીદવા માટે સક્ષમ છો, ઓકે, તો જ તમને લાભ મળવાપાત્ર છે। હવે મિત્રો આપણે જોઈએ તો આ યોજના અંતર્ગત તમારે કયા કયા ડોક્યુમેન્ટ જે છે તે રજૂ કરવાના રહેશે। તો સૌપ્રથમ જોઈએ તો અરજદારનું આધાર કાર્ડ, ત્યારબાદ જોઈએ તો સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલું જાતિનું પ્રમાણપત્ર, ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તો ખેડૂત અથવા તો ખેત મજૂર હોવા અંગેનું તલાટી કમ મંત્રીનો દાખલો, આવકનો દાખલો, ત્યારબાદ જોઈએ તો બાના ખતની ખરી નકલ, ત્યારબાદ આના પછી આગળ આપણે નેક્સ્ટ જોઈએ તો જમીન વેચાણ અંગે મહેસૂલ એટલે કે રેવન્યુ ખાતાની જે પરવાનગીની ખરી નકલ, ત્યારબાદ નેક્સ્ટ આગળ આપણે જોઈએ તો જમીનના 7/12 અને 8 ઉતારા, જમીન હોય તો તેનું 7/12 અને 8 તલાટી કમ મંત્રીનો દાખલો, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અને રદ કરેલ ચેક અરજદારનું નામ। ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તો અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજૂર પર નિર્ભર છે, ઓકે, તેના માટે આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદીને જાતે ખેતી કરી આવકમાં વધારો કરી શકે તે માટે આ યોજના જે છે તેની શરૂઆત કરવામાં આવેલી છે। તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારે 1 એકર દીઠ મિત્રો 1 એકર દીઠ 1 લાખની સહાય આપવામાં આવશે અને વધુમાં વધુ 2 એકર માટે એટલે કે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં એટલે કે નાણાકીય સહાય જે છે તે આપવામાં આવશે। ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તો આનું ફોર્મ ક્યાંથી મળશે। તો મિત્રો ફોર્મ મેળવવા માટે હું તમને આપણી જે બ્લોગ છે kalpeshsonogra.blogspot.com જે છે અથવા તો ગૂગલમાં તમે ખાલી સર્ચ કરશો કેડી સોનોગ્રા, ઓકે, તો પણ તમને આજે છે એક પેજ મળી જશે, અથવા તો હું તમને આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ક્યાં આપી દઈશ? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તેના ઉપર ક્લિક કરશો તો તેના ઉપરથી એક તમને પેજ ખુલશે અને તેમાં નીચેની સાઈડ જશો તો ડાઉનલોડ ફોર્મ એવું લખેલું હશે, ઓકે, ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરશો અથવા તો esamajkalyan.gujarat.gov.in જે છે તેના પરથી પણ ડાઉનલોડ કરી શકો છો। મિત્રો આ જે ફોર્મ છે તમને હું આપણી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત ઓલ યોજના, કઈ છે ટેલિગ્રામ ચેનલ, બધા મિત્રો આ ગુજરાત ઓલ યોજના નામની ટેલિગ્રામ ચેનલ છે, બધા મિત્રો આમાં જોડાઈ જશો। તો મિત્રો હવે આપણે જોઈએ તો આ યોજના અંતર્ગત તમારે જે ફોર્મ છે ફોર્મ કેવું છે અને કેવી રીતે ભરવું તેના વિશે માહિતી જોઈએ। તો સૌપ્રથમ તો જોઈ શકાય છે, જો તમે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એ ખોલશો તો આ રીતે તમને દેખાશે। તો આ જે લિંક છે તેમાં સૌથી નીચેની સાઈડ વહી જશો, શું કરશો, આમાંથી નીચેની સાઈડ જશો ને તો અહીંયા લખેલું છે કે ભાઈ ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ, જો લખેલું છે ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ, ક્લિક હિયર લખેલું છે તેના ઉપર ક્લિક કરશો તો એક તમારું ડાઉનલોડ જે છે ફોર્મ ડાઉનલોડ થઈ જશે અને આ પ્રમાણે તમારું ફોર્મ ખુલશે, ઓકે, તો આપ જોઈ શકો છો। તો આ પ્રમાણે તમારું ફોર્મ ખુલશે। તો આ ફોર્મની અંદર તમારે બેઝિક ડિટેલ ભરવાની છે, જો છે જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા છે, ઓકે, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અંગે ખેતીના જમીન ખરીદવા માટેની લોન છે, ઓકે, તો ખેતીની જમીન ખરીદવા માટે લોન અથવા સહાય અરજી માટેનું ફોર્મ છે। સૌપ્રથમ જોઈએ તો અરજદાર જે છે જે પણ વ્યક્તિ છે તેનું નામ, તેના પિતાનું નામ, તેની જાતિ, પેટા જાતિ, જન્મની તારીખ, ત્યારબાદ તેની ઉંમર, તેના મોબાઈલ નંબર, તેનું જે છે અરજદારનું લિંગ એટલે કે સ્ત્રી છે કે પુરુષ, તમારો ઈમેલ આઈડી, મોબાઈલ નંબર,
અરજદારનું હાલનું સરનામું એટલે કે અત્યારે ક્યાં રહે છે અને તેનું કાયમી સરનામું શું છે. ત્યારબાદ અહીંયા તમારે તેનો ફોટો ચોંટાડવાનો રહેશે. ત્યારબાદ જોઈએ તો અરજીની વિગતો ભરવાની છે કે અરજદાર જે છે તેની વાર્ષિક આવક કેટલા રૂપિયા છે. જોઈએ તો ખેતીની જમીનના ટોચ મર્યાદાના કાયદા અન્વયે કલેક્ટર હસ્તક ફાજલ જમીન મળી શકે તેમ છે. ઓકે, તો તેના માટે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો અરજદાર ખેડૂત છે કે ખેત મજૂર છે. ઓકે, ત્યાં જો ખેડૂત હોય તો ખેડૂત લખવાનું, ખેત મજૂર હોય તો ખેત મજૂર લખવાનું. ત્યારબાદ જોઈએ તો અરજદાર જો ખેડૂત હોય તો તે કેટલી જમીન ધરાવે છે એકરમાં તમારે લખવાની રહેશે. ઓકે, આગળ આપ જોઈએ તો અરજદારે અગાઉ સરકારી કોઈ એજન્સી દ્વારા ખેતીની જમીન ખરીદી કરવા સહાય મેળવી છે કેમ. એટલે ધારો કે તમે એની પહેલાં કોઈ પણ જે છે જમીન ખરીદવા માટે સહાય મેળવેલી છે કે નહીં. ઓકે, મેળવેલી હોય તો હા, અથવા તો ના હોય તો ના. ત્યારબાદ જોઈએ તો અરજદારે અગાઉ સરકારી કોઈ એજન્સી દ્વારા ખેતીની જમીન ખરીદી કરવા સહાય મળી હોય તો તેની વિગત. ઓકે, ધારો કે તમે એની પહેલાં કોઈ સહાય લીધી હોય તો તેની વિગત અહીંયા આપવાની રહેશે. અરજદારે કેટલી જમીન ખરીદવા ઈચ્છે તે એકરમાં તમારે લખવું. ધારો કે 5 એકર જમીન, 2 એકર, 3 એકર. ઓકે, તો 2 એકર સુધી મેક્સિમમ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જમીનનો એકર દીઠ ભાવ શું છે. ત્યારે જો જમીનની કુલ કિંમત રૂપિયામાં લખું કેટલા રૂપિયા થશે. સદ્રહ જમીન નવી શરતની જે જૂની શરતની. ઓકે, તે પણ લખું, નવી શરત નહીં કે જૂની શરત. ત્યારબાદ જોઈએ તો સહાયની રકમ જરૂરિયાત કેટલા રૂપિયા છે. ઓકે, તે પણ તમારે લખવું. ધારો કે 2 લાખ 3 લાખ જે પણ જરૂર. ઓકે, ત્યારબાદ જોઈએ તો મેક્સિમમ તમને 2 લાખ મળશે, 2 લાખથી વધારે મળશે નહીં. ઓકે, ત્યારબાદ જોઈએ તો અરજદાર જમીન ખરીદીનો દસ્તાવેજ કેટલા સમયમાં કરી શકશે. ઓકે, તો માસ લખવાનું. ધારો કે તમે જમીન ખરીદશો તો કેટલા મહિનાની અંદર તમે કરી શકશો. ઓકે, તે પણ લખવાનું રહેશે. જમીન ખરીદવા સરકાર સહાય ઉપરાંત વધારેની રકમ અરજદાર ભોગવી શકે તેમ છે કે કેમ. ઓકે, ધારો કે તમે ભોગવી શકો છો વધારે રકમ. જો હોય તો હા, તો હા. જો હા લખશો તો જ તમને સહાય મળશે, બાકી સહાય મળશે નહીં. જમીન ખરીદવા સરકાર સહાય ઉપરાંત વધારેની રકમ અરજદાર કેવી રીતે ભોગવી શકશે તેની વિગત. ધારો કે તમારી પાસે અત્યારે રૂપિયા ના હોય, ધારો કે તમે લોન લઈ લો તો લોન લખવાનું. ત્યારબાદ જોઈએ તો અન્ય જે પણ વિગત હોય તે પણ વ્યવસાય અથવા ધંધાનું સરનામું અહીં લખવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો અરજદાર છે તેની બેંકની વિગત લખવાની છે. હવે બેંક અથવા પોસ્ટ જે છે તેનું નામ, શાખાનું નામ, IFSC કોડ, પછી જોઈએ તો તેના બેંક એકાઉન્ટ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ મિત્રો તમારી પાસે અલગ અલગ ડોક્યુમેન્ટ છે તે તમારી પાસે હોવા જોઈએ. પેલું જે ખેડૂત પાસે તલાટી કે મંત્રીનો દાખલો, ડોક્યુમેન્ટમાં હા હોય તો હા, તો તેના નંબર લખવાનો રહેશે. શું આવશે. ઓકે, તો બધામાં હા છે એટલે તમારા ડોક્યુમેન્ટ નંબર લખવાનો રહેશે. પછી જોઈએ તો સક્ષમ અધિકારી પાસેથી મેળવેલી અરજદારનો જાતિનો દાખલો, અરજદારનું આધાર કાર્ડ, ખેત મજૂર હોવા અંગે તલાટી કે મંત્રીનો દાખલો, આવકનો દાખલો, પછી બાનાખતની ખરી નકલ, પછી જોઈએ તો જમીન વેચાણ અંગે મહેસૂલ રેવન્યુ ખાતાની પરવાનગીની નકલ, 7/12 અને 8 દાખલો. જમીન હોય તો 7/12 8 તલાટી કે મંત્રીનો દાખલો, બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ અને રદ ચેક અરજદારનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારું સ્થળ, અરજદારની સહી અને તારીખ. ઓકે, તો આજે તમારે ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે તેમાં પણ આપી દઈશ, અને મિત્રો આપની જે બ્લોગ છે kalpeshsonaru.blogspot.com છે તેના ઉપરથી પણ મળી જશે. સાથે મિત્રો હવે જોઈએ તો આ જે ફોર્મ છે તમારી જે પણ સમાજ કલ્યાણની ઓફિસ છે, ઓકે, ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે. ઓકે મિત્રો, તો આટલા સુધી મિત્રો ક્લિયર સમજાઈ ગયો હશે. જો મિત્રો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેશો, આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ વિડીયો. હેવ અ નાઇસ ડે.